હમણાં પેલેસ્ટાઇનના લેબેનોનમાં એક જ સમયે એક સાથે 3,000 માણસોના ખિસ્સામાં રહેલા પેજર ફાટ્યા. એમાં કેટલાક મૃત્યુ પામ્યા. એનાથી પણ વધારે આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને કહેવાય છે કે હજારો લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આટલું ઓછું હોય તેમ તેના પછી તરત જ લોકોના હાથમાં રહેલી વોકી ટોકી પણ બ્લાસ્ટ થવા માંડી. એ પત્યું એટલે એના પછી તરત જ સોલર સિસ્ટમ બ્લાસ્ટ થવા માંડી અને પછી લેપટોપ બ્લાસ્ટ થયા અને હવે શું બ્લાસ્ટ થશે એ કોઈને ખબર નથી. તમને કદાચ પેજર શું છે તેની ખબર ન હોય, પરંતુ તમે પુષ્પા ફિલ્મ તો જરૂર જોઈ હશે. એમાં અલ્લુ અર્જુન હાથમાં મોબાઈલથી પણ નાનું જે મશીન લઈને ફરે છે અને જેના ઉપર પેલો 5-6 શબ્દોમાં લખેલો મેસેજ આવે છે એને પેજર કહેવાય છે. આપણને મનમાં થાય કે આ 5G મોબાઈલની દુનિયામાં આમને પેજરનું શું કામ પડ્યું હશે? પણ પેજરને સૌથી વધારે સેફ માનવામાં આવે છે. કહેવાય છે કે તેને હેક નથી કરી શકાતું, તેના દ્વારા કોઈનું લોકેશન જાણી નથી શકાતું. તો પછી એમાં બ્લાસ્ટ કર્યા કોણે? કહેવાય છે કે ઇઝરાયેલના મોસાદનો એમાં હાથ છે. આ સાંભળીને આપણને ઘાયલ લોકો માટે દયા આવે, ઇઝરાયેલ માટે આશ્ચર્ય થાય કે ઓહો, જોરદાર કહેવાય. પણ આ વાત સાંભળીને સૌથી પહેલો પ્રશ્ન આપણા મનમાં આવે ને તે એ છે કે આપણા મોબાઈલ કેટલા સેફ? આપણે કેટલા સેફ? ભારતમાં દુનિયાની સૌથી વધારે વસ્તી છે અને ભારતીય લોકો મોબાઈલ જેવા અનેક ડિજિટલ ડિવાઇસ મોજથી વાપરે છે. પણ ધારી લો કે ભારતના કોઈ દુશ્મનના હાથમાં આવી ટેકનોલોજી આવી જાય તો શું? ભારતના મોબાઈલ, આઈપેડ, લેપટોપ્સ, સ્માર્ટ વોચ અને બીજી બધી ટેકનોલોજી મોટાભાગે ઇમ્પોર્ટ થાય છે. હવે આ ટેકનોલોજીને કોઈ હેક કરીને ભારતમાં આવા બ્લાસ્ટ કરાવે તો આપણી શું હાલત થાય? આપણા મોબાઈલ ડેટા, આપણું લોકેશન, આપણી બેંક ડિટેલ્સ, આપણા પાસવર્ડ્સ, આપણી નાનામાં નાની માહિતી પણ આજે ઇન્ટરનેટના ચોકમાં સરળતાથી મળી જાય છે. અને ભારત માટે આ બાબત સૌથી મોટી સમસ્યા ઊભી કરી શકે. જો કે આ બાબતે આપણું ગુપ્તચર તંત્ર અને સુરક્ષા એજન્સીઓ જરૂરથી સાવધી હશે, પરંતુ આપણે પણ આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. આપણું મોબાઈલ હેક ન થાય એટલા માટે કેટલીક બાબતે ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે સસ્તા ભાવના ચાઇનીઝ ફોન કે બીજા ડિવાઇસ ખરીદવા કરતા મેડ ઇન ઇન્ડિયા વાળા ડિજિટલ ડિવાઇસ જ ખરીદવા, નિયમિત રીતે આપણા પાસવર્ડ બદલવા, મફતના ઇન્ટરનેટની લાલચે કોઈ પણ વાઈફાઈ સાથે કનેક્ટ ન થવું, અજાણી એપ્લિકેશન ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી, મેસેજમાં આવતી કોઈ પણ લિંક જાણ્યા વગર ક્લિક ન કરવી અને જ્યારે જરૂરત ન હોય ને ત્યારે તેનું ઇન્ટરનેટ, બ્લૂટૂથ અને વાઈફાઈ બંધ કરી દેવા. આપણે આટલી બાબતે જો ધ્યાન આપીશું ને તો જરૂરથી આપણી જાતને ભવિષ્યમાં બચાવી શકીશું.